નમસ્કાર મિત્રો, નોકરીની સાથે સાથે ખેતી કરીએ અને ખેતીમાં અવનવા પ્રયોગ કરવાની એક રીત એ મુજબની આ વર્ષે થોડીક ઘરના ઉપયોગ માટે શાકભાજી વાવ્યું. એ શાકભાજીની અંદર રીંગણી વાવી અને જીવામૃતનો પ્રયોગ કરી કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કર્યા વગર મેં આ રીંગણીનું વાવેતર કર્યું. રીંગણી, મરચી, થોડાક લસણ, ગુવાર, ધાણા એવું બધું વાવેતર કર્યું અને જીવામૃત જાતે જ બનાવી અને જીવામૃતનો ઉપયોગ કર્યો. તો એનાથી સારા પ્રમાણમાં કોઈ પણ પ્રકારનો રોગ ન થાય અને ઉત્તમ કક્ષાનું શાકભાજી છે ઉત્પન્ન થાય. તો ઇન્ટેન્સ મારો કહેવાનો એ છે મિત્રો કે ઘરે જાતે જીવામૃત બનાવી અને આપણા ઉપયોગ માટે, ખેતી કરતા લોકો છે આપણા ઉપયોગ માટે પણ જીવામૃતનો પ્રયોગ છે કરવા જેવો છે. ખાલી પાણી પાતા હોય ત્યારે એમની સાથે પાઈ દેવામાં આવે તો ખાસો એવો લાભ થાય છે. એ જીવામૃતને ચારામાં ઉપયોગ કરીએ. આ નેપિયર ઘાસ છે, 8-9 ફૂટનું છે, બરાબર. આ ઘાસ, આમાં પણ જીવામૃત પાઈએ, કોઈ પણ પ્રકારનું ખાતર નથી નાખવું. તો આવી શરૂઆત આપણા પોતાના માટે કરીએ જેથી ઝેરમુક્ત જમીન બને અને જમીનની ફળદ્રુપતા વધે, ઉત્તમ કક્ષાનું શાકભાજી મળે અને પોષક દ્રવ્ય મળે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય. આ તકે મારે આપ સૌને વિનંતી કે જીવામૃતનો ઉપયોગ કરી અને આપણા ઘરના શાકભાજી છે એની અંદર આ ઉપયોગ કરીએ. મેં પ્રથમ વખત જ આ પ્રયાસ કર્યો છે, પણ એનું પરિણામ આપ સૌ જોઈ શકો છો. જય જવાન, જય કિસાન.